હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સ્વાગત છે આપ સૌનું આજના અમારા નવા વ્લોગમાં. વાડીમાં ફરીએ છીએ. આજે જઈ રહ્યા છીએ વાડીમાં લીંબુ ઉતારવા માટે. ખાસ કરીને આજે હું તમને બતાવીશ કે લીંબુના ઝાડ કેવા હોય છે અને લેમન ટ્રી, ખાસ તો લીંબુની ખેતી કેવી રીતે થાય છે, કેવી રીતે લીંબુ ઉતારવામાં આવે છે, આ તમામ બાબતો જાણવા માટે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. લાગશે વાર પણ થોડી આવશે મજા, કારણ કે વાડીનો અદ્ભુત સીન છે. અને હવે જઈએ છીએ. જુઓ, આ કપાસ, ચારે તરફ કપાસ છે અને લીંબુનું ખેતર થોડું અલગ છે. એક જ વાડીમાં છે પણ અલગ જગ્યાએ છે. અને કટકી કેવી છે અમે બસ ત્યાં જઈએ છીએ અને લીંબુ ઉતારીશું. અત્યારે ભાવ તો ખૂબ ઓછા ચાલે છે માર્કેટમાં, કારણ કે એક સાથે ઘણો બધો સ્ટોક માર્કેટમાં આવતો હોય છે વેચાણ માટે, અને ઘણા બધા લોકો મોકલતા હોય છે. ખાસ કરીને લીંબુ ગોંડલ જતા હોય છે, ભાવનગર જતા હોય છે, તો કેટલાક લોકોના અમરેલી પણ જતા હોય છે. તો અમે મોકલીએ છીએ ભાવનગર. ચાલો જઈએ અને લીંબુ ઉતારીએ. તો આવી ગયા છીએ લીંબુમાં. તમને બતાવું કેવી રીતના લીંબુના લેમન ટ્રી કેવા હોય છે. જો આ લેમન ટ્રી છે. લીંબુના ઘણા બધા ઝાડ છે અહીંયા, પણ ખાસ તો હજુ વરસાદ ગયો જ છે એટલે અહીંયા ટોરાય એ બાબતનું ધ્યાન રાખીશું, નહીંતર આ જમીન ટોરાઈ જશે. જુઓ, આ થોડા દિવસ પહેલાં જ મેં અહીંયા સાથી હાંકી દીધું છે સનેડાથી મસ્ત રીતે. અને આ લીંબુ છે, જુઓ. આ બધા જ લીંબુ છે. તો ચાલો, જોઈ લીધા તમે લીંબુ. આ લીંબુના લેમન ટ્રી હોય છે અને હવે લીંબુ ઉતારવાના છે. જુઓ, આ કાકા ઉતારવા પણ મેળા છે. તમને આમાં દેખાતા હશે લીંબુ. આ લીંબુ હોય છે લેમન ટ્રી. તો ગાઈઝ, આ છે અમારી વાડી. અહીંયા વ્લોગને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય શ્રી કૃષ્ણ.